હરણી વારસિયા રિંગ રોડ ખાતે આવેલ શુભલક્ષ્મી સોસાયટીમાં બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવના પ્રાંગણમાં શિવપૂજન તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। 3 વર્ષ પછી આવતા અધિક માસમાં અનેક ભગવાનના સેવાકીય કાર્યક્રમોનું આયોજન થતું હોય છે। ત્યારે આજરોજ વડોદરા શહેરના શુભલક્ષ્મી સોસાયટી ખાતે આવેલ સિદ્ધેશ્વર મહાદેવના પ્રાંગણમાં શિવપૂજન તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। અધિક માસમાં દાન પૂન તેમજ ભક્તિનું અનેરું મહત્વ રહેલું હોય છે, જેને ધ્યાનમાં રાખીને સિદ્ધેશ્વર મહાદેવ ખાતે શિવપૂજનનું આયોજન કરાયું। શિવપૂજન થકી શિવજીની સાચી ભક્તિ પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રમાં કહેવાય છે। આ ખાસ કાર્યક્રમ ઉપક્રમે વિસ્તારના મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા। શુભલક્ષ્મી સોસાયટીમાં બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવ મંદિરને 6 વર્ષ પૂર્ણ થતા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। હરણી વારસિયા રિંગ રોડ ખાતે આવેલ શુભલક્ષ્મી સોસાયટીમાં બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવ મંદિરને 6 વર્ષ પૂર્ણ થતા રુદ્રીનું અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। આજુબાજુની 7 સોસાયટીના ભાવિક ભક્તોએ આ રુદ્રી અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો। આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે મંદિરમાં મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા 2020માં કરવામાં આવી હતી, પરંતુ તે સમય મહાપ્રસાદીનું આયોજન કોરોનાને કારણે કરી શક્યા નહોતા। ગઈકાલથી પુરુષોત્તમ પવિત્ર માસનો આરંભ થયો છે, એની ધ્યાનમાં લઈને આ રુદ્રી પૂજા અને મહાપ્રસાદીનું આયોજન કર્યું છે। આ આયોજનમાં અમોને આજુબાજુની તમામ સોસાયટીનો ખૂબ જ સારો સાથ અને સહકાર મળેલ છે। આ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર શુભલક્ષ્મી સોસાયટી વારસિયા રિંગ રોડ પર આજે રુદ્રી રાખી અને મહાપ્રસાદીનો પ્રોગ્રામ રાખ્યો છે અમે લોકો, અને બધી સોસાયટીના ભેગા થઈને સાથ સહકાર મળીને મસ્ત ઉત્સવ ઉજવાયો છે। અને 2000 આ ઉત્સવ માટે અમે 7 વર્ષથી રાહ જોતા હતા, પણ જ્યારે ઉત્સવ ઉજવવાનો ત્યારે કોરોના આવી ગયો વચ્ચે, એટલા માટે અમારે આ વખતે એનો યોગ બન્યો છે અને રુદ્રી અને મહાપ્રસાદીનો યોગથી બધાનો સાથ સહકારથી મસ્ત પાર પડી રહ્યો છે આ પ્રોગ્રામ અમારો। ભોલેનાથ હરણી વારસિયા રિંગ રોડ પર અમારી આ શુભલક્ષ્મી સોસાયટી આવેલી છે અને અહીંયા અમારું સિદ્ધેશ્વર દાદાનું મંદિર છે। હવે આ મંદિરની સ્થાપના અમે 2020માં કરી હતી, પણ કોરોનાના કારણે અમે અહીંયા મહાપ્રસાદીનું આયોજન કરી શક્યા નહોતા, જે આજે 6 વર્ષ પછી કરી શક્યા છે। આ હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી સોસાયટી છે શુભલક્ષ્મી સોસાયટી, અને અહીંયા મહાપ્રસાદી અને ભંડારાનું આયોજન કરેલું છે। હર હર મહાદેવ। શુભલક્ષ્મી સોસાયટીમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિર એક સ્થાપિત થયું હતું, 2020માં સ્થાપિત થયું હતું, પણ એ દિવસે ત્યારે કોરોના કાળ ચાલતો હોવાથી મહાપ્રસાદી કે કોઈ સારો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ નહોતું। તો એ પછી ત્યાર પછી 6 વર્ષ પછી અત્યારે મહાન સરસ એક આયોજન કરવામાં આવેલું છે। અહીંની મહિલા મંડળ અને તથા સોસાયટીના આજુબાજુના રહીશોએ ભેગા થઈને સાથ અને સહકાર, સૌનો સાથ અને સૌના વિકાસ તરફથી આગળ વધીને એક સરસ મજાના રુદ્રી અભિષેકનું એક આયોજન કર્યું હતું મહાદેવના શરણમાં, અને એ સરસ રીતે આયોજન થઈ હતી। અને એ આયોજન થયા પછી એક મહાપ્રસાદીનું આયોજન પણ કર્યું હતું, જે બધાએ તમામ લોકોએ નાના બાળકથી લઈને વડીલ સુધી બધાએ સાથ સહકાર આપીને અમારો આ પ્રોગ્રામ સરસ રીતે પૂર્ણ કર્યો છે। એ બદલ બધા ભાઈ ભક્તોનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમે લોકો સોસાયટીના તમામ મેમ્બર તરફથી, પ્રમુખશ્રીના તરફથી અમે બધાને ખૂબ આભાર માનીએ છીએ। ધન્યવાદ।